ભુજ સુધરાઈ દ્વારા સફાઈ મુદ્દે લાખો રૂપિયા ખર્ચાય છે, પણ સફાઈના અભાવે અબોલ જીવો પ્લાસ્ટિક ખાતા નજરે પડે છે। ભુજ સુધરાઈ દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે, પણ શહેરના ઘણા ખરા વિસ્તારોમાં સફાઈનો અભાવ જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની પહેલ કરાઈ હતી, પરંતુ હાલ આ જબલાઓ કચરા પેટીમાં પડેલા દેખાય છે, જેમાં કોઈ આ કચરાને લેવા ન આવતું હોવાથી આ કચરાને ગાયો દ્વારા ખવાય છે। તો આ બાબતે ભુજમાં જાગૃત નાગરિક એવા હુસેન થેબા શું કહે છે, નિહાળીએ તેમના શબ્દોમાં। કચરામાં અત્યારે આપણે અહીંયા કને હોસ્પિટલ રોડ ઉપર ગયા, જીબીની સામે ગોલ્ડન પેલેસની બાજુમાં કચરા પેટી પડી છે। કચરા પેટીમાં આપણે અહીંયા જોઈએ છીએ કે ગાય માતાઓ જબલા ખાય છે અને કચરો કચરા પાલટીમાં એમને પડ્યો છે। કચરાવાળા કચરો ઉપાડતા બિલકુલ નથી અને ગાય માતાના પેટમાં જબલા જાય છે અને કચરો ખાઈ રહી છે। નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર ફક્ત ને ફક્ત દર મહિને 44 લાખ રૂપિયા લેવા જ બેઠા છે અને આવા રીતે કચરા ઉપાડવાનો ટેન્ડર મળ્યું છે। એ લોકોને કચરો ઉપાડવાનો 44 લાખ રૂપિયા મળે છે, છતાં કચરો તો ઉપાડતા નથી। આખા ભુજમાં આવી જ પરિસ્થિતિ છે, જ્યાં જો ત્યાં કચરાની પાલટીઓ પડી, જ્યાં કચરો ભરેલું પડ્યું હોય, રોડ ઉપર કચરું પડ્યું હોય। સફાઈ અભિયાન તો એક નાટક છે, આ ઝાડુ ઉપાડવાનો। હકીકતમાં એ લોકોને ઝાડુ ઉપાડો તો ગાય માતા જ્યાં જબલા ખાય છે ત્યાં કને સફાઈ કરવા આવો, ખાલી નાટક ન કરવાનું। ઝાડુ ઉપાડીને સફાઈ અભિયાન સફાઈ કરવી તો આવી રીતના આવીને કરો કે જ્યાં ગાય માતા આપણી જબલા ન ખાય અને એ લોકોનો જીવ બચે। મિત્રને એ કહું છું કે આ કચરા ઉપાડવાનો તમે જે ટેન્ડર આપ્યો છે 44 લાખનો, તાત્કાલિક રદ કરો। આ કચરાઓ નથી ઉપાડતા, નાટક કરે છે ફક્ત ને ફક્ત 44 લાખ લેવા માટે। એ લોકોને જોવું હોય તો અહીંયા કને આવીને જોઈ જાય કે ગાય માતા કેટલા જબલા ખાય છે અને આ નુકસાન ગાય માતાને થાય છે। શું કામ થાય છે કે જબલા એ લોકોના પેટમાં જાય છે। એ લોકો બીજું કહે છે કે અમે જબલાનો પ્રતિબંધ કર્યું છે, જબલાનું સફાઈ અભિયાન કરે છે કે જબલા બંધ કરો બંધ કરો, તો આ જબલા તો ચાલુ જ છે। આ લોકો તંત્ર ત્યાં નવી બોડી આવી છે બીજેપીની, એ નાટક જ કરે છે, નાટક સિવાય કાંઈ કામ જ નથી કરતા। એક બાજુ જબલાનું કે અમે ઝુંબેશ ઉપાડીએ છીએ, તો જબલા તો આપ જોઈ રહ્યા છો ગાય માતા જબલા જ ખાય છે। બીજું 44 લાખ રૂપિયાનો ટેન્ડર આપ્યો, 20-22 લાખનો રદ કરીને 44 લાખ વાળાને આપ્યો, એનામાં પણ ભ્રષ્ટાચાર। આ 44 લાખ વાળાની હાલત છે, સફાઈ કરતા નથી। એટલે આ બધું નાટક જ છે, નગરપાલિકામાં નાટક સિવાય બીજું કંઈ કરતા જ નથી।